એલા કેમ મુંજાઈ ગયો છો? કાંઈ નહીં, મારા બાપા પાસે પતંગ લેવાના પૈસા માંગ્યા તેને બે ઢીકા મારીને બહાર કાઢી મૂક્યો. અરે એમાં હું મુંજાઈ ગયો? હજી તારો ભાઈ જીવે છે. 200 પતંગો ને 4 ફિરકા લઈએ એવો છું. હાલ હાલ હાલ. ઓય આ તારા લુખા ભાઈબંધને લઈને હું આવી ગયો? મારા ભાઈબંધને લુખા નો કહેતા હો. લુખા હોય ને લુખા જ કહેવાય. ગમે એ વાર તહેવાર હોય તારા ઢીંઢેસ ઢોલ વગાડતા હોય. હાલ હાલ, ઈ તો બોલ્યા રાખ. એ આ દોરી છોડી નાખું. અરે ઈ રેવા દે, મારા બાપા ખારા થાહે. એલા આ હું કરસ? નંબર લખું છું. મારા લખજે. વેતી નો થાય. મૂકી દે. એલા હું થયું? કોકે શેડ પકડી લીધી. મૂકી દે. આને પાણો માર. તારો ડો આપણને કોક મારશે. મૂકી દે ચાલ જોવો તો શું આ કાઈ પહોંચે. આ સમજો ઓલી માર હામું જોવે. કોણ? આ ઓલી જો. કોણ? તારો ડો હોય ગાંડી છે. એલા ન્યા હું છે? તારા ભાભી. તે નંબર દઈ દે, લેવું લખી દઉં. હાલે તું પતંગ ચગાય. તારા ભાઈ પાસે બધું રેડી જ હોય. લાય. ઓય ભીખા, તારા છોકરાને સમજાવી દીજો. મારી છોકરીઓમાં લંગરિયા નાખે પછી તારા છોકરાના ટાંટિયા ભાંગી જાય કેતો નહીં. અહીં તાર બાપા આવ્યા. એ શું કરો છો? કાઈ નહીં બાપા, પતંગ ચગાવી છે. પતંગ જ ચગાવજો, તમે નો ચગી જતા. હા. હમણાં ફરિયાદ આવી હતી. અરે ના ના બાપા, હું ક્યાં, મને તો હાજરી થઈ છે. ઈ વાડી ક્યારુની મારી સામું જોવે છે. આમ જો ધ્યાન રાખજો. બાકી હજી આપણે સર્વિસ સ્ટેશન વેચી નથી નાખ્યું. હા હા બાપા. આ જો વિમલાવાસી ધાબે આવ્યા. ક્યાં છે ક્યાં છે? એલા તારા બાપા પણ નવાબી છે.